વાઘોડિયામાં વેપારી પર ફાયરિંગનો સમગ્ર કેસ ફાયરિંગના 4 દિવસ પછી પણ હજી આરોપી નથી પકડાયા। શૂટરોએ ઘટના પહેલા 2 દિવસ વેપારીની રેકી કરી હતી। શહેરના 30 જેટલા સ્થળોના સીસીટીવીમાં શૂટરો કેદ થયા છે। વાઘોડિયા રોડ પ્રતાપનગર વિસ્તારમાં હિલચાલ જોવા મળી। શહેરની 50થી વધુ હોટલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શૂટરો શહેરની બહાર નીકળી ગયો હોવાની પણ આશંકા છે। આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વાઘોડિયામાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? વાઘોડિયા રોડ પર ગાર્મેન્ટના વેપારી ઉપર ફાયરિંગના મામલે 4 દિવસ થવા છતાં હજુ સુધી આરોપીઓ છે પોલીસ પકડથી બહાર છે। શૂટરોએ ઘટનાથી પહેલા 2 દિવસ સુધી વડોદરામાં રેકી કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી રહી છે। શહેરના 30 જેટલા સીસીટીવી જે સ્થળ છે એના સીસીટીવીમાં જે શૂટરો છે કેદ થયા છે। અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ શૂટરો વાઘોડિયા રોડ પ્રતાપનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યા હતા અને સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે। 50 જેટલી હોટલોમાં પણ મુખ્ય તપાસ કરી છે। હજુ સુધી શૂટરો પોલીસના પકડમાં આવ્યા નથી। વડોદરા શહેરની બહાર ગયા હોય એવી શંકા છે। અત્યારે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો છે અત્યારે કામે લાગી છે, પરંતુ 4 દિવસ થવા છતાં હજુ સુધી પોલીસ છે આરોપી સુધી પહોંચી શકી નથી। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।